हेलो फ्रेंड्स, वेलकम બેક ટુ માય ચેનલ ભાવતા ભોજન. ભાવતા ભોજન આજે લાવ્યું છે તદ્દન નવી જ રીતે બ્રોકોલીનું શાક, જે સુપર હેલ્ધી એન્ડ સુપર ટેસ્ટી બનશે. બ્રોકોલી જનરલી ડાયટ કંટ્રોલ પ્લાનમાં સલાડ તરીકે વધારે ખવાય છે, પરંતુ આજે ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર હેલ્ધી એવી બ્રોકોલી સબ્જી બનાવીશું. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. સૌ પહેલાં તો મેં અહીં 200 ગ્રામ જેટલી બ્રોકોલી ધોઈ અને સાફ કરીને લીધી છે. તેમાંથી આ રીતે બ્રોકોલી ફ્લાવર છૂટા પાડી લઈશું. બહુ મોટા હોય તો ડિવાઈડ કરવાના, બહુ મોટા ફ્લાવર હોય તો તેને ઊભા કટ કરવાના, એટલે કે 2 હાફ પાર્ટમાં વર્ટિકલી ડિવાઈડ કરવાના. તો અહીં મેં આખું બ્રોકોલી એ જ રીતે સુધારીને તૈયાર કરી લીધું છે. હવે આ બધા ફ્લાવર્સને એક તપેલીમાં લઈ લઈએ. તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ. થોડું એવું મીઠું ઉમેરવાનું. આપણે તેને બોઇલ કરવાના છે, સો મીઠું ઉમેરીએ તો તરત બફાઈ જાય. ચમચીથી બરાબર હલાવી મીઠું મિક્સ કરી દઈએ અને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી દઈએ. હવે લો ફ્લેમ પર તેને પાકવા દઈએ. તે પાકે તે દરમિયાન તેની ગ્રેવી બનાવી લઈએ. તો એક નાની મિક્સર જારમાં 2 નાની ડુંગળી અને 1 ટમેટું ચોપ કરેલું ઉમેરો. પછી 5 કળી લસણની ફોલીને ઉમેરો. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ચોપ કરેલો ઉમેરો. 1 ચમચી જેટલા આખા ધાણા ઉમેરો. 1/4 ટેબલસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરો. થોડું એવું મીઠું ઉમેરી ઢાંકણ બંધ કરી ક્રશ કરી લઈએ. ઢાંકણ અહીં ખોલીને દેખાડું તો આ ટાઈપની થીક પેસ્ટ રેડી થશે, જેની ગ્રેવી બનાવીશું. તો તેને હમણાં સાઈડ પર રાખીએ. પેસ્ટ બનાવી તે દરમિયાન બ્રોકોલી બફાઈ ગઈ છે, તો તેને હવે સ્ટ્રેનર રાખી સ્ટ્રેન કરી લઈએ. પછી સ્ટ્રેનરમાં જ બ્રોકોલી પર ઠંડુ પાણી રેડવાનું છે, જેથી કુકિંગ પ્રોસેસ ત્યાં અટકી જાય અને બ્રોકોલીનો ગ્રીન કલર એવો ને એવો જ જળવાઈ રહે. તમે અહીં જોઈ શકો છો કે બફાયા પછી પણ મસ્ત ગ્રીન કલર દેખાય છે. હવે એક લોયામાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકો. તેલ આવી જાય એટલે તેમાં હાફ ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરો. જીરું તતડવા લાગે ત્યારે 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ ઉમેરો. તે પછી તેમાં એક તમાલપત્ર ઉમેરી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈએ. મિક્સર જારમાં થોડું એવું પાણી ઉમેરી તેને ધોઈને લઈ લઈએ. હવે ચમચાથી ગ્રેવી હલાવી લઈએ. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ગ્રેવીને ચડવા દેવાની છે. આમ તો મરીની તીખાશ છે, છતાં 1/4 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. તેને હલાવી મિક્સ કરીએ. ગ્રેવી થોડી થીક થવા લાગે ત્યારે તેમાં બાફેલી બ્રોકોલી ઉમેરી દઈએ. ચમચાથી હલાવી તેને ગ્રેવી સાથે મિક્સ કરીએ. હજુ થોડું સ્પાઇસી બનાવવા અડધીથી પોણી મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ. તેને પણ હલાવી બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે થાળી ઢાંકી 2 મિનિટ ચડવા દઈએ, જેથી બ્રોકોલીમાં ગ્રેવી અને મસાલો ચડી જાય. હવે 2 મિનિટ પછી થાળી ખોલી ચેક કરીએ અને સાથે સાથે હલાવી પણ લઈએ. અહીં થોડું હજી પાકવાની જરૂર છે. મેં અહીં ચાખ્યું તો મને થોડું મીઠું ઓછું લાગે છે, સો થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરું છું. હજુ 1 મિનિટ થાળી ઢાંકી દઈ પકાવી લઈએ. 1 મિનિટ પછી થાળી ખોલી હલાવી લઈએ તો રેડી છે આપણી બ્રોકોલી સબ્જી. તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ અને કસૂરી મેથીથી સબ્જી પર ગાર્નિશિંગ કરીએ. તો રોટલી કે પરોઠા સાથે જમવામાં લઈ શકાય તેવી બ્રોકોલી સબ્જી રેડી છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ ભાવતા ભોજનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળતા રહીશું કંઈક આવી જ નવીન અને ચટપટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.